નમસ્તે મિત્રો, નફોખોટ માટેના દાખલા છે એકદમ બેઝિક માહિતી સાથેની સમજ મેળવીએ. સૌથી પહેલા પ્રશ્ન આપ્યો છે કે રૂપિયા 1200 માં ખરીદેલી વસ્તુ એ રૂપિયા 1104 માં જો વેચવાથી કેટલા ટકા નુકસાન થાય? તો સૌથી પહેલા વસ્તુ કેટલાની છે અને ખરીદી છે 1200 રૂપિયામાં, 1104 માં શું કરે છે? વેચે છે. તો નુકસાન કેવી રીતે મળશે? તો પહેલા આપણે નુકસાન શોધી લઈએ. તો જેટલાની અંદર એની ખરીદી હોય ખરીદ કિંમત કહેવાય, અથવા એની જે પડતર કિંમત છે તો 1200 રૂપિયા છે. એની અંદર જેટલામાં વેચી છે 1104 માં વેચી છે તો 1104. શું કરવું પડશે? બાદ કરવા પડશે. એટલે શું મળશે? એનું નુકસાન મળશે. તો 1200 માંથી ડાયરેક્ટ આપણે 1100 માઇનસ કરીએ તો 100 વધે છે. 100 માંથી 4 માઇનસ કરી દો એટલે કે 96 રૂપિયા. એ શું કહેવાય? એનું નુકસાન. અથવા બીજો શબ્દમાં શું કહીએ? એને આપણે ખોટ કહીએ છીએ. તો ખોટ કેટલી થવાની? એની 96 રૂપિયા ખોટ થવાની. પણ અહીંયા જો કેટલા ટકા નુકસાન, કેટલા ટકા ખોટ જાય, ખોટ શોધવાની છે. રૂપિયામાં છે, યાદ કેવી રીતે રાખવાનું? જો 1200 રૂપિયાની વસ્તુ હતી એને 96 કેટલા મળ્યા છે? ઓછા. આવી રીતે કહેવાય. જો 1200 રૂપિયાની વસ્તુ હતી તો એને કેટલા ઓછા મળ્યા છે? 96 રૂપિયા ઓછા મળ્યા છે. ટકા શોધવાના છે. વસ્તુ વિચારવાની 100 રૂપિયાની, 100 રૂપિયાની વસ્તુ હોય તો એને કેટલા મળશે? ખ્યાલ આવ્યો છે? હવે આનો કરવાનો ચોકડી ગુણાકાર. 96 ગુણ્યા કેટલા થશે? 100. છેદની અંદર કેટલા આવશે? તો 1200. હેલો, જો 1200 રૂપિયાની વસ્તુ હતી, કેટલી ખોટ ગઈ છે? 96. ટકા શોધવાના છે એટલે 100 સામે અહીંયા કેટલા? ચોકડી ગુણાકાર કરીએ. 100 ગુણ્યા 96 તો 96 ગુણ્યા 100 છેદમાં 1200. 2 0 તો અહીંયા કટ થાય છે. 12 છે, 12 8 96 તો 8%. 8% શું આવ્યું? એની ખોટ અથવા તો કે નુકસાન કહેવાય છે. તો 1200 રૂપિયામાં ખરીદેલી વસ્તુ છે 1104 માં વેચવાથી 8% ખોટ એટલે કે નુકસાન થાય છે. આગળ આવો બીજો પ્રશ્ન છે. એક દુકાનદારે મશીન 6% ખોટ કરી રૂપિયા 5076 માં વેચ્યું તો તેની ખરીદ કિંમત કેટલી? તો આગળ જે દાખલો હતો એના પર સમજીએ. એ જો કોઈ દુકાનદાર છે એને 8% ખોટ કરી હોય અને વસ્તુ 1104 માં વેચી છે તો એને કેટલામાં ખરીદ્યું હશે એવું શોધવાનું છે. જો અહીંયા એ પ્રશ્ન થયો. એક દુકાનદાર મશીનને 6% ખોટ, ત્યાં 8% હતી. વેચાણ કિંમત પણ છે, ખરીદ કિંમત આપણે શોધવાની છે. તો પહેલા જો 6% ખોટ કરી છે. અહીંયા ફરીથી એવું લખીએ તો 100 રૂપિયાની વસ્તુ હોય, કેટલા ટકા ખોટ કરી છે? 6% ખોટ કરી છે. કેટલા મળશે? એને 94% મળશે એવું કહેવાય. આવી રીતે 100 રૂપિયાની વસ્તુમાં 6% ખોટ કરે છે એટલે કે 100 એ 6 ઓછા મળે છે, 94 મળે છે. સામે રૂપિયા આપેલા છે. આવી રીતે 94% હોય તો રૂપિયા કેટલા મળે છે? અને 5076 મળે છે. તો ખરીદ કિંમત કેટલી હોય? 100%. 100% સામે અહીંયા ક્વેશ્ચન માર્ક. ચોકડી ગુણાકાર ફરીથી કરવો પડશે. સામે લખીએ તો જો 5076 લખો અથવા 100 ગુણ્યા 5076 લખો, બંને સેમ જ થાય. ગુણ્યા અહીંયા 100. છેદની અંદર શું આવશે? તો આ 94 આવશે. ખ્યાલ આવ્યો છે? શું કર્યું? 100 રૂપિયાની વસ્તુ એટલે 100% જો 100 માં 6% ખોટ હોય તો 94% એને મળે છે. તો એને વેચ્યું કેટલામાં? 5076 માં. તો 94% 5076, 100% એટલે ટોટલમાં કેટલા? હવે સાદું રૂપ આપવાનું છે. જો કયા શું રાખવાનું? સંખ્યા બેકી છે, 2 થી ભાગ ચાલે જ છે. 2 થી અહીંયા ભાગ ચાલે. જો 45 દુ 90 થાય, બીજા 2 એટલે કે 47 થાય છે. આવી રીતે અહીંયા 2 થી ભાગ ચલાવવાનો છે. 2 દુ 4, અહીંયા 5, 42 6, અહીંયા 8. હવે જો 47 છે તો અવિભાજ્ય સંખ્યા છે. અહીંયા 47 ડાયરેક્ટ આમાં ટ્રાય કરી જોવાનું. શું કરવાનું? 2538 ભાગ્યા 47, પછી 100 થી ગુણાકાર. 2538 ભાગ્યા 47 ગુણ્યા 100. હવે ડાયરેક્ટ આપણે જો 47 નો ઘડિયો ના આવડતો તો કરવાનું શું? 47 ની જગ્યાએ આપણે 50 લઈને ગણી શકીએ. કેમ? 50 નો ઘડિયો બોલે પછી જો 3 આપણે એક્સ્ટ્રા લીધા છે. આવી રીતે 2538 ભાગ્યા જો 47 છે તો 5 થી ટ્રાય કરીએ. 50 છે તો 50 ગુણ્યા 5 250. આગળ 6 થી ભાગ ચાલવાનો નથી. જો 250 એટલે આપણે 5 થી ગુણાકાર કર્યો છે એટલે 3 એક્સ્ટ્રા લીધા છે એટલે 15 એક્સ્ટ્રા કહેવાય. 3 5 15. 47 ગુણ્યા 5 એવી રીતે પણ લઈ શકીએ. કેટલા થશે? 235 થશે. જો 235 અને અહીંયા 253 0. 53 માંથી 35 ડાયરેક્ટ માઇનસ કરવાના છે. કેટલા આવશે? 18.
અહીંયા 8. જો 50 ગુણ્યા 5 250 થતા હતા, તો 50 ગુણ્યા 4 200 થાય. તો અહીંયા જો 47 ગુણ્યા 4 આપણે કરી જોઈએ. 47 ગુણ્યા 4, જો 7 ગુણ્યા 4 28, 2 4 ગુણ્યા 4 16 પ્લસ 2 એટલે કે જો 188 થાય જ છે. કેટલા? 4 188 થયું. આવી રીતે ડાયરેક્ટ આપણે નજીકનો ઘડિયો લઈને અંદાજે ગણી શકીએ છીએ. 54 આવ્યો છે, 54 આવી રીતે ભાગ ચાલશે. 54 ગુણ્યા 100 એટલે 5400. એ શું આવ્યું? તો એની આ 100% માટેની કિંમત, મતલબ કે એની જે ખરીદ કિંમત કેટલી થવાની? તો આ આન્સર થશે એટલે 5400 રૂપિયાની ખરીદ કિંમત હશે. આગળ આવો જ બીજો એક દાખલો છે. ₹80 ની મૂળ કિંમતની પેન ₹90 વેચવાથી શું થાય? તો ખાલી આટલો પ્રશ્ન છે. હવે અહીંયા ખોટ અથવા નફો શોધીએ તો એના ટકા પણ શોધીએ. 80 ની વસ્તુ છે, 90 વેચી છે, તો નફો થવાનો છે. તો નફો કેટલો થશે? તો 90 માઇનસ ડાયરેક્ટ લખી દઈએ 80, એટલે કે નફો થવાનો ₹10. એ સિમ્બોલ ખાસ લખવાનું, રૂપિયા હોય ટકા હોય એના માટે. નફો થયો ₹10. આપણે ટકા શોધીએ. જો ટકા શોધવા માટે કરવાનું શું? મૂળ કિંમત જોવાની. 80 રૂપિયાની વસ્તુ હોય તો 80 રૂપિયાની વસ્તુ હતી, ત્યારે કેટલા રૂપિયા નફો થયો હતો? 10. વસ્તુના ટકા શોધવાના છે, 100 લેવાના. 100 ની સામે અહીંયા ક્વેશ્ચન માર્ક, તો 100 ગુણ્યા 10 છેદમાં આવશે 80. ખ્યાલ આવ્યો છે? જો 80 રૂપિયાની વસ્તુમાં 10 રૂપિયા નફો મળ્યો હતો, તો 100 રૂપિયાની વસ્તુની સામે કેટલા? 100 ગુણ્યા 10 છેદમાં 80. એક એક જેવો તો અહીંયા કટ થશે. 100 ભાગ્યા 8 ડાયરેક્ટ યાદ હોય તો પણ ચાલશે. 100 ભાગ્યા 8 અથવા કરવાનું શું? 100 ના ભાગે 8 કરવાના. જવાબ કેટલો મળશે? 12.5. તો કેવી રીતે? આના માટે યાદ રાખવાનું અપૂર્ણાંકમાંથી ટકા. જો 100 ભાગે આપણે 4 લઈએ તો કેટલા મળે છે? 25. 100 ભાગ્યા 8 તો ડાયરેક્ટ યાદ રાખવાનું 12.5%. તો 80 રૂપિયાની વસ્તુ, મૂળ કિંમતની વસ્તુ 90 માં વેચવાથી 12.5% શું થશે? એનો નફો. નફો કેટલા રૂપિયા થાય? તો 10 રૂપિયા નફો થાય છે. ખ્યાલ આવ્યો છે? આવી રીતે તમારે એકદમ સરળ રીતે ગણિત શીખવું છે, રીતની શીખવું છે, એકદમ પાયાની માહિતી સાથે દાખલા છે એ શીખવા છે. કરવાનું શું? પ્લેલિસ્ટમાં જવાનું, તમારે જે ટોપિક અથવા જે ચેપ્ટર શીખવું છે તમને પ્લેલિસ્ટમાંથી મળી જશે. વિડીયો પસંદ આવે લાઈક સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.